Hi everyone, and welcome back to Social Science with Robbins. Today we're diving into some super cool topics. Let's get started. નમસ્તે મિત્રો, આજે આપણે જલચક્ર સમજશું. પૃથ્વી પરનું પાણી સતત ગતિમાં રહે છે. સૂર્યની ગરમીથી પાણી બાષ્પ બની ઉપર જાય છે. આ પ્રક્રિયાને બાષ્પીભવન કહેવાય છે. બાષ્પ ઠંડો થઈ વાદળોમાં ફેરવાય છે. આ પ્રક્રિયા સંઘનન છે. પછી વાદળોમાંથી વરસાદ પડે છે. વરસાદનું પાણી નદીઓ અને દરિયામાં ભેગું થાય છે. અને આ પ્રક્રિયા ફરીથી શરૂ થાય છે. આને જલચક્ર કહે છે. કેટલુંક પાણી જમીનમાં સમાઈ ભૂગર્ભ જળ બને છે. આ રીતે પાણી જલચક્રમાં ફરી ફરી ફરતું રહે છે. જો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.